જય ભવાની, જય માતાજી. મિત્રો, ખરેખર આજે નિમી અગિયારસ કહેવાય, મોટામાં મોટી અગિયારસ છે. એને નિમી અગિયારસ એટલા માટે કે છે કે તમે આ શરૂ થતા ચતુર્માસ માટે નિયમ લઈ શકો છો. અને સ્કંદ પુરાણમાં અને બીજા શાસ્ત્રોમાં આપણા ચતુર્માસનું મહાત્મય બહુ મોટું છે સાહેબ. એટલે વિશેષ એના નિયમ ધરવાના હોય છે. રોજ કરતા હોય એ પ્રમાણે નહીં, પણ વિશેષ નિયમ તમે જે બતાવ્યા છે એમાંનો એક તમારે કરવાનો. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં 76મા શ્લોકમાં આશ્રિતોને આજ્ઞા કરી છે. તો આ બધા મનુષ્યો કરી શકે છે કે જો અસમર્થ હોય તમે 4 મહિના કરવા માટે, તો ફક્ત શ્રાવણ મહિના પૂરતા આ નિયમ લઈ શકાય. કયા નિયમ છે એ 77 નંબરના શ્લોકમાં 8 નિયમ આપ્યા છે. 8માંથી તમે એક કરી શકો છો. તો એક નિયમ અવશ્ય કરજો. 4 મહિના માટે ના થઈ શકે ચતુર્માસમાં, તો ફક્ત શ્રાવણ મહિના પૂરતું આ નિયમ રાખજો, એવું મહારાજે 76માં કહ્યું છે. તો હવે જે વિશેષ નિયમો છે 77 નંબરના શ્લોકમાં કયા છે એ હું તમને કહું છું, ધ્યાનથી સાંભળો. પહેલો જે પ્રથમ નિયમ છે તે ભગવાનની કથાનું શ્રવણ કરવું, એટલે કથા સાંભળવી. બીજો જે નિયમ છે તે કથાને વાંચવી, પોતે વાંચવી. ત્રીજો નિયમ છે કે ભગવાનના ગુણનું કીર્તન કરવું, એટલે એક કીર્તન રોજ ગાવાનું, એક ભજન રોજ ગાવાનું વાલીલાનું, જે તમને આવડે તે. હવે ચોથો નિયમ છે પંચામૃતે ભગવાનને નવડાવવા. જે તમારા ઘરમાં મૂર્તિ હોય, પૂજનીય હોય, જેને પૂજતા હોય એને પંચામૃતે કરીને રોજ સ્નાન કરાવવું. અને પછી જે પાંચમો નિયમ છે તે ભગવાનની મહાપૂજા કરવી. છઠ્ઠો નિયમ છે ભગવાનના મંત્રનો જપ કરવો. એ મંત્રની અંદર ઓમ નમઃ શિવાય આવી જાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આવી જાય, શ્રી રામદૂત હનુમંત હરસંકટંબે આવી જાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આવી જાય, ઓમ હરિએ નમઃ કરી શકાય. પછી કોઈ પણ ભગવાન શિવનો પણ મંત્ર લઈ શકાય, અને એ પ્રમાણે કોઈ પણ મંત્ર તમે લઈ શકો છો. અને પછી જે સાતમો નિયમ છે તે સ્ત્રોતનો પાઠ કરવો. ભગવાનના સ્ત્રોત જે છે એના પાઠ કરવા, અને એમાં વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત પણ આવી જાય. અને આઠમો અને છેલ્લો નિયમ છે ભગવાનની પ્રદક્ષિણા કરવી. મંદિરમાં જઈ અને 11, 21 કે 101 જે નિયમ તમે ધારો એ પ્રમાણે તમે પ્રદક્ષિણા કરી શકો છો. તો એ પ્રદક્ષિણાઓ તમારે કરવાની. અને આ પ્રમાણે 8માંથી એક નિયમ લેશો તો ભગવાન અસ્તિત્વ, ઈષ્ટદેવ, કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, જેને તમે માનતા હોય તે ખૂબ જ રાજી થશે. અસ્તુ.